જામનગરના કાલાવડમાં મહાકુંભમાં ગેરરીતિનો જે મુદ્દો છે તેમાં રાજ્ય માનવ અધિકાર આયોગે તપાસના આદેશ આપી દીધા છે। જામનગર જિલ્લા કલેક્ટર તપાસ કરે તેવો આદેશ કરવામાં આવ્યો છે। વર્ષ 2026ના પ્રારંભમાં દોડની સ્પર્ધામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। 100 મીટર દોડમાં પ્રથમ વિજેતા જાહેર થયા બાદ ખેલ થયો હોવાનો દાવો કરાયો। ભૂમિ પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થિનીને વિજેતા જાહેર કરાઈ। 2 વખત દોડેલી વિદ્યાર્થિનીને ત્રીજી વખત દોડવા માટે કહ્યું। વિદ્યાર્થિનીને તબિયત લથડતા સારવાર માટે લઈ જવાઈ હતી। આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશભાઈ જોડાયા છે। ધર્મેશભાઈ, આજે મુદ્દો છે 100 મીટર દોડનો, તેમાં ખુલાસો થયો છે, શું છે વધુ વિગતો? નવીન, જામનગરના કાલાવાડમાં ખેલ મહાકુંભમાં જે તાલુકા કક્ષાની સ્પર્ધાઓ એમાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો ને એને અંતર્ગત રાજ્ય માનવ અધિકાર આયોગે તપાસના આદેશ કર્યા છે। જામનગર જિલ્લા કલેક્ટર તપાસ કરશે। વર્ષ 2026ના પ્રારંભમાં તાલુકા કક્ષાની દોડની સ્પર્ધા હતી, એમાં 100 મીટરની દોડમાં જે વિદ્યાર્થીની ભૂમિ સ્કૂલની વિદ્યાર્થીની વિજેતા જાહેર થઈ હતી, એ જાહેર થયા પછી અન્ય સ્પર્ધક બાકી રહેતા 2 વખત દોડેલી આ વિદ્યાર્થીને ત્રીજી વખત દોડવાનું કહેતા એ વિદ્યાર્થીની તબિયત લથડી હતી। એ સમયે રાજકોટમાં સારવાર માટે ખસેડાયેલ અને આ પછી આ જે વિદ્યાર્થીના પિતા છે જયેશકુમાર બાલિયા, એમણે સીએમ સહિત માનવ અધિકાર સહિત પંચોમાં રજૂઆત કરી હતી। એ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી જામનગરના અને રમતગમત અધિકારીની લાપરવાહીનો પણ આક્ષેપ એમના પરિવારજનોએ કર્યો હતો। આ અંતર્ગત અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે રાજ્ય માનવ અધિકાર આયોગે તપાસના આદેશ કર્યા છે અને જામનગર જિલ્લા કલેક્ટર આ સમગ્ર મામલે તપાસ કરશે, કારણ કે વિદ્યાર્થીને જે અન્યાય થયો છે, પોતે પ્રથમ આવી ગઈ એવું જાહેર થયા પછી ત્રીજી વખત દોડવાનું કહેતા એમની તબિયત પણ લખડી હતી ને એ મામલો ગાંધીનગર ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યો હતો। એ અંતર્ગત તપાસના આદેશ થયા છે। જી નવીન। જી ધર્મેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।